જો ફાફડા, જલેબી, પછી સાથે છે પપૈયાનો સંભારો, મરચાં અને જો છેનીએ છે ને ઓરિયોની આઈસ્ક્રીમ બનાવી છે, એને જાતે જ બનાવી છે. તો બાંધણીના ડ્રેસમાંથી કેટલા ડ્રેસના ઓર્ડર આવ્યા છે જુઓ. તો આજે પાછું એવું થયું, હું મોબાઈલનું કામ કરતી હતી ને તો અચાનક જ પાછી ગ્રીન લાઈન આવી ગઈ છે. અને હવે ખાસ એક વાત કહેવાની, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે, આજે છે સન્ડે સ્પેશિયલ નાસ્તો. હાલો બધા ચા નાસ્તો કરવા. જો ફાફડા, જલેબી, પછી સાથે છે પપૈયાનો સંભારો, મરચાં અને મારી સ્પેશિયલ ચા છે. પીવના પપ્પા માટે દૂધ, પછી પરાઠા કર્યા છે. તો હાલો બધા ચા નાસ્તો કરવા. આજે સન્ડે છે તો કીધું જાઓ ફાફડા લઈ આવો. આજે છે ને માવઠાની આગાહી છે, તો વાતાવરણ તો અત્યારમાં થોડુંક ફરી ગયું છે, વાદળા જેવું થઈ ગયું છે. અને આજ મારે મસાલા લેવા જવું છે. મસાલા બાકી છે, આપણે જોઈએ હવે, કે સન્ડે હોય તો ભીડ બહુ જ હોય. ચાલુ દિવસે જઈએ ને તો ભીડ ન હોય. જવાશે તો જઈશું આજે, નહીંતર ચાલુ દિવસમાં જઈશું. અત્યારે ચાલો ચા નાસ્તો કરી લઈએ. જો છેનીએ છે ને ઓરિયોની આઈસ્ક્રીમ બનાવી છે, એને જાતે જ બનાવી છે. વિડીયો જોઈને કેવી બની? ચોકબાર જેવો ટેસ્ટ આવે છે. સાચું કહીશ કે જે બનાવી એટલે? સાચું કહું છું. ઉગળવાય મંડી છે. દૂધ જ છે એટલે. દૂધ અને એમાં ખાલી બિસ્કિટ નાખી છે. મસ્ત બની છે. જો ઘરનું બધું કામ પતી ગયું પછી પાછી બહારે ગઈ હતી, થોડીક વસ્તુ મારે લેવી હતી ઘરની, તો બહારે ગઈ હતી ને હવે ઘરે આવી અને હવે કરવી છે રસોઈ. અને વિડીયો તો છે ને કાલ રાત્રે મોડે સુધી જાગી અને પતાવી જ દીધો હતો, કેમ કે સન્ડે હોય તો મારે કંઈક બહારનું કામ હોય ને તો થાય એટલા માટે. અને અત્યારે રસોઈમાં તો છે ને ઢોકળીનું શાક કરવું છે. આજે સન્ડે છે અને ટાઈમય છે, આજે રજા રાખું એટલે ટાઈમ મળે થોડોક. વિડીયો એડિટ થઈ ગયો છે તો હાલો સરસ મજાનું ઢોકળીનું શાક કરી નાખવી. રોટલી કરશું અને એની સાથે તો મરચાં કે એવું ન મજા આવે, કાંઈ સલાડ કરશું, છાશ હશે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. જો સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે ટાઈમ થયો છે પાર્સલ કરવાનો. આજે આપણે બાંધણીના ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો હતો, તો બાંધણીના ડ્રેસમાંથી કેટલા ડ્રેસના ઓર્ડર આવ્યા છે જુઓ.
એક આ છે, આ છે, પછી આ છે, પછી એક આ, પછી આ બાંધણીના ડ્રેસ બધા બહુ પસંદ કરે છે. એક આ છે, એક આ, પછી એક આ, પછી આ લખનવી છે. આ લખનવી માટે તો કેટલા બધા એના ફોન આવ્યા, પણ બુક થઈ ગયો હતો. એટલે ઘણા લોકોએ અત્યારે પાછા કીધું કે અમારા માટે લઈ આવજો, લેવાના જ છે. પ્રી ઓર્ડર. હા, પ્રી ઓર્ડર. આ છે, પછી ભારેમાં લીધા છે સલવાર વર્કવાળામાં. એક આ એક કસ્ટમરનો 2 ડ્રેસનો ઓર્ડર છે. એક આ છે ને એક બાંધણીનો છે. પછી એક કસ્ટમરના એક આ ભારેમાં 3 છે. આનો આપણે વિડીયો મૂક્યો હતો ને, આનો આપણે કાલે મૂક્યો હતો. તો કાલે અમુક ઓર્ડરમાં ગયા અને આજે તો સન્ડે છે એટલે આજે પછી હવે મોડેકથી થોડાક પાર્સલ કરવી છે, કેમ કે હવે આજ તો પાર્સલ જાય નહીં, કાલે જાય. એટલે આ પાછળ એક કસ્ટમરના 3 ડ્રેસ છે. પછી એક કસ્ટમરની પાછી કુર્તી છે. એક આ છે, એક આ મસરૂ સિલ્કમાં છે, એક આ પેર છે, અને એક બોમ્બેથી છે આપણા કસ્ટમર. એમની આ કિંગ સાઇઝની 2 બેડશીટ છે અને આમાંથી 2 બાંધણીના ડ્રેસ છે એમના. આટલા પાર્સલ કરવાના છે તો પાર્સલ કરી લેવી, અત્યારે જ કરી લેવી, જેમ કે કાલે સોમવાર છે એટલે કાલે પછી પાછા નવા ઓર્ડર આવે એનું જ ખાલી બાકી રહે કે આટલું બધું છે એટલે એકસાથે પાછું ભેગું થાય. અને હા, જો ખાસ થોડા ટાઈમ પહેલાં છે ને મોબાઈલમાં ગ્રીન લીટી આવી ગઈ હતી. આપણે જેને OnePlusનો મોબાઈલ હતો ને બધાને આવી હતી, અને પાછું ફ્રીમાં પછી એની સર્વિસ કરી દેતા હતા સ્ક્રીન બદલીને. તો આજે પાછું એવું થયું, મોબાઈલનું કામ કરતી હતી ને તો અચાનક જ પાછી ગ્રીન લાઈન આવી ગઈ છે. એવી ગ્રીન લાઈન કોના કોના મોબાઈલમાં આજે આવી ગઈ છે મને કમેન્ટમાં કહેજો, જેને જેને આવી હોય ને એને. તો ફરી પાછું જવું પડશે સ્ક્રીન બદલાવવા માટે. કે આપણે મોબાઈલ જોવે ને તો મોબાઈલમાં ગ્રીન લાઈન આવે ને આપણને એમ જ લાગે કે મોબાઈલમાં રબર લગાવ્યું છે, અને આપણું ધ્યાન ત્યાં જ ખેંચે, મજા જ ન આવે મોબાઈલમાં જોવાની. એટલે પાછું મારે કાલે જો મોબાઈલ મારે રિપેરિંગમાં દેવો પડશે ને તો મારો મોબાઈલ ત્યાં હશે, તો કોઈ કસ્ટમરને જવાબ દેવાય નહીં થાય કે કાંઈ કામ કાલે મારે નહીં થાય, કામ બંધ રહેશે બધું. એટલે આજે જેટલું થાય એટલું કરી નાખું. ગઈ વખતે તો રિપેરિંગમાં આપ્યો ને તો થોડીક વારમાં જ કરી દીધો હતો, કલાક 2 કલાક જેવું થયું હતું લગભગ. એટલી વારમાં અમને પાછો આપી દીધો હતો રિપેર કરીને. હવે આ વખતે જોઈએ શું કરે છે. એટલે આ અમારે લાઈન આવી છે, આવી જેને જેને આવી હોય તો કહેજો, એટલે અમને ખબર પડે ખાલી અમારે જ આવું થયું કે કોઈ બીજા બધાને થયું છે. એટલે હવે કેવિનના પપ્પા જ મને કહે છે કે નહીં મોબાઈલ બદલી નાખો, પણ મેં કીધું ના, મારે નથી બદલવો. જ્યાં સુધી એ સાવ કામ આપતો બંધ ના થાય ને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરશું. હાલો પાર્સલ કરી લઈએ. અને હવે ખાસ એક વાત કહેવાની કે આપણે છે ને આ ડ્રેસ મટીરિયલના બધા વિડીયો બનાવે ને ત્યારે પ્રાઇઝ નથી કહેતા. બધા એની કમેન્ટ આવે કે તમે પ્રાઇઝ કહેતા હોય તો. કાલે એક આપણા કસ્ટમરનો ફોન આવ્યો હતો કે મને કે તમે સાથે જ પ્રાઇઝ કહેતા હોય ને તો સારું, કે કેટલા ડ્રેસ લેવા કે ના લેવા કે આપણને ખબર પડે. મેં કીધું અમે પહેલાં કહેતા જ હતા વિડીયોમાં, પણ એનું એક કારણ છે કે જે લોકોને ડ્રેસને કાંઈ ખરીદી નથી કરવી ને એ લોકો નેગેટિવ કમેન્ટ કરે. આટલા ભાવ હોય ન હોય. જે લોકો કચ્છની વસ્તુ વાપરેલી છે ને એ લોકો બિંદાસ ખરીદી કરે છે, એને ખબર હોય છે કે આ વસ્તુ શું હોય છે, કેવી વસ્તુ આવે. એટલે એ લોકો ક્યાંય કાંઈ રકચક ના હોય એની પ્રાઇઝમાં. બાકી જે લોકો નથી લેવું ને એ કમેન્ટ કરવા આવે એવી. એટલે એમાં એવું છે કે જે લોકો સાચા આપણા કસ્ટમર છે ને એને કાંઈ કહેવાનું જ ન હોય, એને ખબર છે કે વોટ્સએપ નંબર આપ્યો છે એમાં આપણે કોન્ટેક કરશું એટલે આપણને તરત પ્રાઇસ કહેશે, અથવા કાંઈ બીજી કાંઈ વસ્તુ એમાંથી આપણે બીજી વસ્તુના પ્રાઇસ જોતી હશે તો આપણને મળશે. અને હું કહું જ છું વિડીયોમાં કે જે લોકોને જે વસ્તુની ખરીદી કરવી હોય ને તો હું પ્રાઇસ સાથે ફોટા મોકલું જ છું બધાને. અને હવે તો આપણે કેટલોગમાં છે ને આપણે આ જેટલી વસ્તુ પડી છે ને બધી વસ્તુના ફોટા પ્રાઇસ સાથે આપણે મૂક્યા છે, એટલે કોઈને મારી પાસે ફોટા માંગવાય ના પડે. એટલે આપણે જે સાચા કસ્ટમર છે ને કે જેને લેવાનું જ છે એ આવે જ, અને જેને નથી લેવું એ ખાલી કમેન્ટ કરે. એટલે પ્રાઇસ અમે એટલા માટે નથી કહેતા
કે પહેલાં કહેતા હતા ને તો ઘણા લોકો જે નથી લેવાવાળા ને એ નેગેટિવ કમેન્ટ કરે, એટલે આપણે ભાવ કહેવાનું જ બંધ કરી દીધું કે જે સાચા હશે જેને એમ છે કે મારા વસ્તુ જોઈએ જ છે એટલે એ આવ્યા વગર રહેવાના જ નથી, લેવાના જ છે, કોન્ટેક કરવાના જ છે. અને ઘણા લોકો ખાલી અમસ્તાય મને ફોન કરતા હોય છે કે તમારા ભાવ શું હોય છે શું નહીં, અમારે ક્યારેક આવવું હોય તો ખબર પડે. તો એ હું બધાને વ્યવસ્થિત સરસ રીતે જવાબ આપું છું. ઘણા બધા હમણાં તમને કહું ને 3 દિવસ પહેલાં એક કસ્ટમર આવ્યા હતા, તે કસ્ટમરને બધું બતાવતી હતી અને સાથે સાથે લગભગ 3 થી 4 ફોન આવ્યા અને સાથે બધાને જવાબ આપતી જાઓ. તો એ કસ્ટમર એની જોઈ રહ્યા હતા મારી સામે. પછી ફોન મૂક્યો ને એટલે મને કહે કે તમે સારું આટલું શાંતિથી વ્યવસ્થિત રીતે જવાબ આપો છો કે બાકી અમુક લોકો છે ને કે આવી રીતે ઉપરા ઉપર ફોન આવતા હોય ને તો ખીચાઈ જતા હોય, એ વ્યવસ્થિત જવાબ ન આપતા હોય. મેં કીધું ના, મારે આખો દિવસ ફોન ચાલુ હોય, હું સવારે 9 વાગ્યાથી ચાલુ થાય ને તો રાત્રે કહું અમુક વખત 12 વાગે કોઈ કસ્ટમર ફોન કરે છે. પછી શક્ય હોય તો ઉપાડીએ, બાકી પછી 12 વાગી જાય તો ના ઉપાડવી. એટલે અમે બધાને જવાબ આપવી છે. જે લોકોને ખરીદી કરવી હોય ને તો ખાલી કોન્ટેક કરજો, જે વસ્તુના ભાવ જાણવા હશે એ બધા એના ભાવ કહીશું આપણે. હાલો હવે આપણે પાર્સલ કરીને એને કામમાં ટાઈમ જશે આપણે પાછો. જો પાર્સલ કરી લીધા, મૂકી દીધા છે પાર્સલ કરી, એટલે હવે કાલે નવા હોય એ જ કરવાના રહી ખાલી. અને વાગી ગયા છે 12. જો અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. હવે કાલ તો જો મોબાઈલ રિપેરિંગમાં જશે તો વિડીયો શૂટ કાંઈ થશે નહીં અને એક દિવસ બધુંય કામ બંધ રહેશે. લાઇનિંગ રહીને ડાર્ક થતી જાય પછી વધારે. અને ગઈ વખતે એવું થયું, પહેલાં 1 થઈ હતી, પછી અમુક કલાક થઈને પછી 2 થઈ, એટલે એવું થાય કે ડબલ થાય પાછી. એટલે કાલે રિપેરિંગમાં તરત દેવો જ પડશે. એટલે કાલે એક દિવસ કામ આપણું બધું કદાચ બંધ રહેશે. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.